મારું નામ વેકરિયા યશ. અમે જ્યારે HVHનો લેક્ચર પહેલે દિવસે જ્યારે ભર્યો ત્યારે જીવન જ કાંઈ સાવ અલગ હતું. અને અત્યારે 5 દિવસનો જ્યારે HVHનો લેક્ચર લીધા પછી એમનું જીવન પણ સાવ અલગ છે. મારું નામ યશ વેકરિયા, BCIAPમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં છું. આપણે જીવન જરૂરિયાતમાં અત્યારનો બધાય પ્રશ્ન એક જ છે કે જે ઘર પરિવારમાં બધાય ઝઘડો થતા હોય. હવે એનું સોલ્યુશન એક જ છે કે જે HVHનો લેક્ચર લઈ અને HVH લેક્ચરમાં લેતા પહેલાં આપણે જ્યારે મન સાવ અલગ હોય અને HVHના લેક્ચર પછી સાવ મન અલગ થઈ જાય છે. સાવ નાની બાબત કે મોટી બાબત આપણે જ્યારે ખબર નથી ગુસ્સામાં ઘણું બધું આપણે કરી નાખીએ, આપણને પણ ખબર ન હોય. જ્યારે HVHના લેક્ચરમાં ઘણું બધું શીખવા મળે છે. જ્યારે મારું તમને કહું તો હું જ્યારે ઘરેથી ગાડી લઈને નીકળું ત્યારે મારી મમ્મી ઘડીએ કીધા રાખે કે ધીમી આગજે. હવે આપણે મનમાં તો શું હોય કે કીધા રાખે ટોક કરા રાખે, પણ ના, એ આપણને સુખી કરવા માટે ઈચ્છે છે. જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે આપણને પાછો અફસોસ થાય. જ્યારે એ કીધે માની લીધું હોત તો આપણા માટે ફાયદો હતો, જ્યારે આપણે માનતા નથી. બીજું કે ઘર પરિવારમાં જ્યારે આ ઝઘડો થતો હોય તે નાના મોટા થતા જ હોય, એ વાત બરાબર. પણ જ્યારે સાચી સમજ સાથે આપણે જે ઉકેલ લઈ આવી, જ્યારે એનો બેનિફિટ વધારે મળે છે. જ્યારે મારું કહેવું એ જ છે કે ગમે આપણે સોલ્યુશન જોતું હોય વધારેમાં વધારે તો એક જ આપણે ઈચ્છતા હોય કે એના આગળ આપણને સુવિધા મળી જાય, સગવડ મળી જાય. પણ આપણે જ્યારે કોઈ પણ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય ત્યારે આપણે બેનિફિટ શું જોતા હોય કે મેં નાખ્યા તે સામે મને 200 કે 500 આવવા જોઈએ. પછી એ જોવાનું નથી 200 કે 500 આવે, પણ સાચું એ જોવાનું છે. પણ સાચી સમજ રીતે આપણે ઇન્વેસ્ટ કર્યા છે, ભલે 500 નો આવે 200 નહીં 50 આવે. હું તો કહું આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ઓછા આવવા જોઈએ, પણ સાચી સમજ રીતે સારો પૈસાનો ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે તો છેલ્લે આપણને અફસોસ નહીં થાય. હવે હું મારું જ કહું છું. અત્યારે હાલ બાબતમાં મારે મારા પપ્પાને ડિસ્કસ ચાલુ છે ગાડી લેવાની. મારા પપ્પાએ એવું કીધું કે તારે કઈ ગાડી લેવી? તો મેં તો સારી ગાડી કીધી હતી R15. તો મારા પપ્પાએ ના પાડી, કે R15 નથી લેવું. શું કામ? કે તને કારણ કહું, R15 તને હું લઈ દઈશ એમાં કાંઈ ના નહીં, પણ એનો ફાયદો એક છે કે તમને ગાડી હાંકો, આપણે એન્ટ્રી મારી, એ બધું સાચું, એ બધું શોખ હાટું, હા લેવાય, ભાઈ આપણા પૈસે લેવાય. હું તો કહું પપ્પાને પૈસે નહીં, પપ્પાને પૈસે હું તો કહું સાચો જ ઉપયોગ કરાય. મને એવું કીધું ગાડી લેવાય ના, હાવ ખરાબે નહીં ગાડી લેવાની, સારી લેવાની. પછી ગાડી એવી લેવાની જો ગાડીની એવરેજ સારી હોય, ગાડી લૂપમાં સારી લે, અને ગાડી જ્યારે વેચવા મૂકીને તે હાઈન થઈને ગાડી વેચાઈ જવી જોઈએ. આપણે બેનિફિટ પછી એ પણ જોવાનું હોય કે છેલ્લે 5 વર્ષ પછી ગાડી વેચી તો એ ગાડી વેચાઈ જવી જોઈએ. આ જ્યારે બીજા ગાડી હોય અમુક ગાડી વેચાતી ન હોય. તમે જ અત્યારે યુટ્યુબમાં વિડીયો જોવો, આટલા ડાઉન પેમેન્ટ તમે આવી શકો છો. હવે એ તો આવવાનું જ છે, સ્વાભાવિક છે. હવે આપણે લેતા ત્યારે તે વિચાર નથી કરતા, જે 5 વર્ષ પછીનો પણ આપણે વિચાર કરીને લેવાની વસ્તુ છે. એ પછી ગાડી હોય કે કોઈ પણ હોય, સાચી સમજ સાથે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના. હવે કોઈ પણ રીતે હોય. બીજું કે બસ મારું આટલું જ છે. થેન્ક યુ.